ના ચોર ચોરી શકે ના રાજા લઈ જાય, ભાઈ વહેંચી ન શકે ને ભાર પણ ના થાય. ખર્ચતા જે નિત વધે એવું વિદ્યાધન, સર્વધનમાં શ્રેષ્ઠ છે સમજો ચતુર્જન. કેમ છો? મજામાં? મિત્રો, આપણને ખબર છે કે ભણતરનું આપણા જીવનમાં કેવું અને કેટલું મહત્વ છે, પણ આપણું ભારતનું પહેલાનું ભણતર ખરેખર અલગ અને સાચું, જે જીવનના દરેક ડગલે કામ લાગે એવું હતું. હા, આજનો ટોપિક ભણતરને લગતો અને એની સાથે જોડાયેલ બે એવા સ્થળો જેને ભારતની પાંખો કહેવાતી. એ સ્થળો એટલે નાલંદા અને તક્ષશિલા, વિશ્વની પ્રથમ યુનિવર્સિટીઓ. નમસ્કાર, હું અપેક્ષા બજાલા રામાણીઝ ઇન્સ્ટિટ્યૂટ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું માહિતીની માયાજાળમાં, જ્યાં ચાણક્યના નીતિ સૂત્રો ગુંજતા હતા વાયુમાં, જ્ઞાનના દીવડા પ્રગટતા હતા ભારતની આયુમાં. વિશ્વ આખું શીખવા આવતું જ્યાં નીતિ અને ધર્મ, એવી તક્ષશિલા દીપાવતી માનવતાના કર્મ. હા મિત્રો, તક્ષશિલાને વિશ્વની સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે. તે હાલના પાકિસ્તાનના રાવલપિંડી જિલ્લામાં સ્થિત છે. આ યુનિવર્સિટી ઈસવીસન પૂર્વે 700માં અસ્તિત્વમાં હતી. અહીં વિશ્વભરમાંથી 10,000થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. તક્ષશિલા મુખ્યત્વે વ્યવહારુ જ્ઞાન અને રાજનીતિ માટે જાણીતું હતું. અહીં કુલ 68થી વધુ વિષયો ભણાવવામાં આવતા હતા. તક્ષશિલામાં વેદ અને વેદાંત, આયુર્વેદ, ધનુર્વિદ્યા અને લશ્કરી તાલીમ, રાજનીતિ અને અર્થશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિત, સંગીત, નૃત્ય અને વ્યાકરણ જેવા મુખ્ય વિષયો હતા. અહીં કોઈ લેખિત પરીક્ષા ન હતી. ગુરુ શિષ્યની ક્ષમતા જોઈને સ્નાતક જાહેર કરતા. આચાર્ય ચાણક્ય અહીંના આચાર્ય હતા. મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને આયુર્વેદના જ્ઞાતા ચરક પણ અહીં અભ્યાસ કરી ચૂક્યા છે. પરંતુ આક્રમણખોરો હુણ અને શક દ્વારા થયેલા સતત હુમલાઓને કારણે આ કેન્દ્રોનો નાશ થયો હતો. 9 મંજિલાનું એ મંદિર જ્ઞાનનું જ્યાં પુસ્તકાલય હતું, સળગ્યું 3 માસ તો એ જ્ઞાન ત્યાં અક્ષય હતું. કુમારગુપ્તના શાસનને જેણે મેળવી ઊંચી પાખ, નાલંદાની ભવ્યતા જોઈ અંજાય દુનિયાની આંખ. મિત્રો, અંજાય દુનિયાની આંખ. હા મિત્રો, નાલંદા મુખ્યત્વે બૌદ્ધ દર્શન અને તર્કશાસ્ત્ર માટે વિશ્વવિખ્યાત હતું. અહીં પ્રવેશ મેળવવો ખૂબ જ અઘરો હતો. પ્રવેશ માટે દ્વારપાલ દ્વારા મૌખિક પરીક્ષા લેવામાં આવતી હતી, જેમાં 10થી માત્ર 2 કે 3 વિદ્યાર્થીઓ જ પાસ થતા હતા. નાલંદા વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી હતી. તે બિહારના રાજગીર પટના પાસે આવેલી છે. ઈસવીસન 5મી સદીમાં ગુપ્ત વંશના સમ્રાટ કુમારગુપ્ત પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. અહીં 10,000 વિદ્યાર્થીઓ અને 2,000 શિક્ષકો હતા. અહીંનું પુસ્તકાલય ધર્મગંજ તરીકે ઓળખાતું હતું. તેમાં લાખો પુસ્તકો હતા. એવું કહેવાય છે કે જ્યારે તેને સળગાવવામાં આવ્યું ત્યારે તે 3 મહિના સુધી સળગતું રહ્યું. ચીની મુસાફરો યુએન સાંગ અને ઇત્સિંગ અહીં અભ્યાસ કરવા આવ્યા હતા. નાલંદામાં બૌદ્ધ ધર્મ, મહાયાન અને હીનયાન, તર્કશાસ્ત્ર, ગણિત અને ખગોળશાસ્ત્ર, ચિકિત્સા વિજ્ઞાન, વ્યાકરણ જેવા મુખ્ય વિષયો હતા. નાલંદા પાસે 3 વિશાળ ઇમારતો હતી, જેના નામ હતા રત્નસાગર, રત્નોદધિ અને રત્નરંજક, જ્યાં હસ્તપ્રતોનો સંગ્રહ થતો. પરંતુ ઈસવીસન 1193માં આક્રમણખોર બખ્તિયાર ખિલજી દ્વારા આ વિદ્યાપીઠનો નાશ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ નાલંદા યુનિવર્સિટીના પુનરુત્થાન અને વર્તમાન ગતિવિધિઓ વિશે કહું તો 19 જૂન 2024ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના રાજગીરમાં નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં 17 દેશોના રાજદૂતો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ નવું કેમ્પસ ભારતનું પ્રથમ નેટ ઝીરો કેમ્પસ છે, એટલે કે અહીં ઉર્જા, પાણી અને કચરાનું સંચાલન પર્યાવરણને અનુકૂળ રીતે કરવામાં આવે છે અને 100 એકર જળ સંચય છે અને વિશાળ સોલાર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. નાલંદા યુનિવર્સિટીએ 2026ના સત્ર માટે આર્કિયોલોજી એટલે કે પુરાતત્વ, પર્યાવરણ અને બૌદ્ધ અભ્યાસ જેવા વિષયોમાં એડમિશનની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં પૂર્વ એશિયા સમિટના 17 સહભાગી દેશો આ યુનિવર્સિટીને સમર્થન આપી રહ્યા છે, જે તેને ફરીથી વૈશ્વિક જ્ઞાનનું કેન્દ્ર બનાવવા માટે કાર્યરત છે. તો બોલો, તમારું શું કહેવું છે આજના ભણતર વિશે અને આપણી નાલંદા અને તક્ષશિલાના ભણતર વિશે? તો કમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો ફરી મળીશું એક આવા જ નવા ટોપિક સાથે માહિતીની માયાજાળમાં. જય હિન્દ, જય ભારત.